આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને એમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું એ સમજવું જોઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે 1 થી 4 પાઠમાં વિવિધ રાજ્યોનો ઉદ્ભવ કેવી રીતે થયું, એનું પતન કેવી રીતે થયું એના વિશે માહિતી મેળવી. હવે એ સમયગાળામાં નગરો અને ગામોમાં નવી નવી કળાઓ, હસ્તકળાઓ, ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. એ જ સમયગાળા દરમિયાન રાજનૈતિક, સામાજિક ને આર્થિક પરિવર્તનો પણ થયા હતા. પરંતુ જે સામાજિક પરિવર્તન હતું એ બધી જગ્યાએ એક સરખું નહોતું. વિવિધ સમાજ મુજબ એ અલગ અલગ રીતે વિકસિત થયા હતા. અને આવું શા માટે થયું એ સમજવું જોશે. જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો જનજાતિઓ અને વિચરતી જાતિઓ કોને કહેવાય? તો કે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર, સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્તાવિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. હવે આપણે અહીંયા આગળ જનજાતિઓ અને વિચરતી જાતિઓ કોને કહેવાય એની વ્યાખ્યા જો કરવી હોય તો મોટા શહેરો કે રાજ્ય વિસ્તારથી દૂર, એટલે કે કોઈ શહેરોમાં પણ નથી રહેતા અને રાજ્યોની અંદર પણ નથી રહેતા, પણ એનાથી દૂર છે. આપણે કહેવાય ને વનવાસ, એટલે કે વનમાં જે રહેતા હોય, જંગલોની અંદર જે રહેતા હોય, બરોબર, અને પોતાનો જ ખાલી નાનકડો એવો સમુદાય હોય એ જ્યાં સ્થાપિત કરી અને પોતાની સંસ્કૃતિની અને સાચવીને, એમની વિવિધ કળાઓને સાચવીને આજે પણ એક સમાજ છે એ મોટા શહેરોથી ને રાજ્યો વિસ્તારથી દૂર વિકાસ પામી રહ્યો છે. તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર, સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલન તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ એમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. એમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં એમની વહેંચણી કરતા. એઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી એમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. હવે જુઓ કે આ બધી છે શહેરોથી દૂર જે જાતિ વિકસિત હતી એ પ્રત્યેક જનજાતિના જે સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો કબીલો કોને કહેવાય? તો કે કોઈ નાનકડું એવું જગ્યા હોય ત્યાં આગળ પેલા ટેન્ટ આપણે કહીએ, બરાબર, તો એ રીતે બધા ટેન્ટ બાંધીને રહેતા હોય અને આમ નાનકડો એવો સમુદાય છે ત્યાં વસવાટ કરતો હોય, તો એને કબીલાઈ પ્રથા કહેવાય. તો આ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એ આર્થિક પ્રવૃત્તિ શું કરતા હતા? તો કે તેઓ શિકારી હતા, સંગ્રહખોર હતા અને પશુપાલક તરીકે થોડા ઘણા અંશે ખેતી પણ એ કરી અને પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ એમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા, કારણ કે હમણાં જ મેં વાત કરી કે એ સમાજથી દૂર, નગરોથી દૂર ક્યાં રહેતા હતા? તો કે મોટે ભાગે જંગલોમાં વસવાટ કરતા હતા અને પ્રકૃતિથી એ લોકો વધારે નજીક હતા, કે એ પ્રકૃતિની જે વસ્તુઓ છે, બરોબર, કે જે ઝાડ પાન આ તે, બરોબર, તો એનો વધારે એના જીવનમાં એનું મહત્વ હતું. એમના ઘરો પણ પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. હમણાં વાત કરી કે પહેલાના જે ઘરો હતા, બરોબર છે, એ લાકડાથી, પછી ઘાસનું ભૂસું હોય એનાથી એની છત બનાવવામાં આવતી હતી. ઘરમાં છે એ ગારનું લીપણ કરવામાં આવતું હતું. તો એમના ઘરો શેનાથી બનેલા હતા? તો કે પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા.
કે જે કુદરતી વસ્તુઓ છે એમાંથી એ લોકો પોતાના ઘર બનાવતા હતા. આમાંથી કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. જેમ કે આપણે આગળ આદિમાનવોની વાત કરી, બરોબર, તો આદિમાનવો છે એ શરૂઆતમાં તો ભટકતું જીવન જ ગાળતા હતા. તો આમાંની પણ કેટલીક જાતિઓ એવી હતી કે જે ભટકતું જીવન ગાળતી હતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. દાખલા તરીકે તમે વણઝારા વિશે જાણેલું હશે. તમે કદાચ ક્યારેક બાર ગામ જતા હોય ત્યારે પેલા ઊંટ ને એવું ગાડા ને ટેન્ટ બાંધીને અમુક અમુક સાવ ગામની બારોબાર અમુક જાતિ છે ને એ તમને ત્યાં વસવાટ કરતી જોવા મળે છે. તો આ એક વિચરતી કે વિમુક્ત જાતિ એને આપણે કહી શકીએ, જે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની આર્થિક પ્રવૃત્તિ માટે ભટકતી રહી છે. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજી વ્યાખ્યા આવી કે વિચરતી જાતિ અથવા તો વિમુક્ત જાતિ કોને કહી શકાય, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જાતિ ભટકતી રહી છે ને એને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખી શકીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા. હવે જુઓ, આપણે આમાં બે જાતિ વિશે વાત કરીએ કે જનજાતિ ને વિચરતી જાતિ. તો જે જનજાતિના લોકો હતા એ જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા, કે બધા એક સાથે મળી અને ખેતી કરતા હતા અને જમીનમાંથી જે પેદાશો મેળવી શકાય એ લોકો મેળવતા હતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં એમની વહેંચણી કરતા હતા. હવે જુઓ કે બધા એક સાથે મળી અને જમીન પેદાશોનું ઉત્પાદન કરતા હતા અને પછી તો કે પોતાના બનાવેલા નિયમોના આધારે જેટલા લોકો એની સાથે જોડાયેલા હોય એના આધારે પરિવારોમાં એમની વહેંચણી કરતા હતા. એઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી એમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. તો એ લોકોનું જીવન કેવું હતું? સામૂહિક સ્વરૂપનું. બધા ભેગા મળીને કાર્ય કરતા હતા, બધા ભેગા મળીને રહેતા હતા. તો એમની જે અર્થવ્યવસ્થા હતી એમાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. તો કે એ લોકો છે એ સમુદાયમાં રહેતા હોવાથી એમના વચ્ચે સંપ જોવા મળતો હતો અને જુદા જુદા સમુદાયો હતા એમાં પણ સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે એવો જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર એમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે એમનો સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. હવે જુઓ કે ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો. સામાન્ય રીતે આવી જનજાતિઓ ક્યાં રહેતી હતી? તો કે જંગલોમાં, પહાડોમાં, રણ, દુર્ગમ જગ્યા. કારણ કે એ લોકો નગરોમાં નહોતા વસવાટ કરતા હતા, નગરોથી અને રાજ્યોથી દૂર વસવાટ કરતા હતા. એટલે એ લોકો ક્યાં વસવાટ કરતા હતા? તો કે જંગલોમાં, પહાડોમાં, રણ અને દુર્ગમ જગ્યાઓ ઉપર એ લોકો નિવાસ કરતા હતા. કેટલીક વાર એમને એમના થી વધારે શક્તિશાળી સમાજ હોય એમના સાથે સંઘર્ષ પણ થતો હતો, એટલે કે ઝઘડાઝઘડી થતી હતી. બરોબર છે. પહેલાના સમયમાં કેવું હતું કે એક રાજ્ય છે એ બીજું રાજ્ય જીતવા માટે એમની ઉપર ચડાઈ કરતો હતો. બરોબર. તો એવી જ રીતે અહીંયા પણ વિવિધ જાતિઓ છે એમની વચ્ચે ક્યારેક કોઈ જાતિનું એનાથી શક્તિશાળી સમાજ હોય એના સાથે સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં આ જે જનજાતિના લોકો છે એ પોતાની સ્વતંત્રતા ટકાવી અને એને સંસ્કૃતિને બચાવી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર કરતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે જુઓ કે પહેલાના સમયની અંદર જે કાંઈ ઉત્પાદન થતું હતું, બરોબર, તો જે જાતિ આધારિત સમાજ અને જનજાતિ આધારિત સમાજ હતો એમની વિવિધ જરૂરિયાતો માટે એ એકબીજા ઉપર નિર્ભર રાખતા હતા. માનો કે કોઈ પશુપાલન કરે છે, કોઈ ખેતી કરે છે, તો ખેત પેદાશની જે વસ્તુઓ છે એ પશુપાલનને આપે છે અને પશુપાલનની જે કાંઈ દૂધ કે દહીં કે માખણ, ઘી હોય તો એ આપસમાં છે એ એકબીજા વહેંચી લેતા હતા, કારણ કે એ બંનેની જરૂરિયાતો હતી. તો એકબીજાની જરૂરિયાતો માટે એ એકબીજા ઉપર એ સમાજ નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે જ બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું. ત્યાર પછી જોઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો
જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. તો જુઓ કે આ વનવાસી અને વિચરતી જાતિના જે લોકો હતા એ જે સમકાલીન એ સમયના જે ઇતિહાસકારો હતા, એ સમયે ભારતની મુસાફરી માટે બહારના જે લોકો મુસાફરો આવ્યા હતા, એ આ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી, જે ઇતિહાસના આપણે પુસ્તકો છે, ગ્રંથો છે, એમાંથી આ લોકો વિશે બહુ ઓછી જાણકારી મળે છે. એમાં કેટલાક અપવાદ છે, બરોબર, એટલે કે કેટલાક અપવાદને બાદ કરતા આ જનજાતિના લોકો પાસે લિખિત દસ્તાવેજો મળતા નથી. એટલે કે લખાણ તરીકે એ લોકોની કોઈ અમુક અપવાદ છે, પણ બાકી એ લોકો વિશે કોઈ માહિતી આપણને લખાણ દ્વારા મળતી નથી. પરંતુ વનવાસી કે જનજાતિ જે પ્રજા છે એ પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. કે એ સમયે પણ ઘણા બધા એમના રીત રિવાજો હતા. મૌખિક પરંપરા એટલે કે એનું લખાણ ક્યાંય અત્યારે આપણને મળતું નથી, પણ એ સમયે પણ સમાજની અંદર અમુક રીત રિવાજો હશે, પરંપરાઓ હશે, એની રક્ષણ એ સમયે પણ થતું હતું. આ પરંપરાઓ છે એ નવી પેઢીને વારસામાં મળતી હતી, બરોબર છે. આ જે કોઈ દસ્તાવેજો નથી, લખાણો નથી, પણ એમની પણ એક સંસ્કૃતિ હતી, પરંપરાઓ હતી, એ એમની પછીની પેઢીની છે એ વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. કે એમની મૌખિક પરંપરાઓ છે એ એને વારસાગત હતી, એક પછી એ વંશ છે એ અપનાવતો ગયો, બરોબર. તો જે આજના જે ઇતિહાસકારો છે, વર્તમાન ઇતિહાસકારો, એ આ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો, એટલે કે આ જે જનજાતિઓ છે એ ભારતની અંદર કયા કયા વિસ્તારોમાં વસવાટ કરતી હતી, તો એના વિશે હવે જોઈએ. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલતો રહેતો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય અને મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલ ખા ખખ્ખરને અકબરે મનસબદાર તરીકે બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધના લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી વધારે શક્તિશાળી હતી. એ વિવિધ નેતા એટલે કે જે આગેવાનો હતા એ ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હવે તો કે આ જે જનજાતિઓ હતી એ ભારતના મોટા ભાગની અંદર જનજાતિની વસ્તી જોવા મળતી હતી. જનજાતિનો જે વિસ્તાર અને પ્રભાવ એ સમયની સાથે બદલતો રહેતો હતો. કેટલીક જનજાતિ છે એ ખૂબ શક્તિશાળી હતી અને મોટા મોટા પ્રદેશો ઉપર પોતાનું એનું નિયંત્રણ હતું. જેમ કે આવી જે શક્તિશાળી જે જનજાતિ હતી એના વિશે થોડાક અહીંયા ઉદાહરણો આપેલા છે. કે 13મી કે 14મી સદી દરમિયાન પંજાબમાં આવી એક શક્તિશાળી જનજાતિ છે ખોખર જનજાતિ અને ગબ્બર જનજાતિ. કે ખોખર જનજાતિ અને ગબ્બર જનજાતિ હતી એ સમયે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતી. અને આ જનજાતિમાંથી જે આવનાર વ્યક્તિ છે કમાલ ખા ખખ્ખર, એને અકબરે છે એ પોતાનો મનસબદાર બનાવ્યો હતો. અને મોગલો પહેલા મુલતાન અને સિંધના લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. જ્યારે મોગલોનો સમય હતો ને ત્યારે મુલતાન અને સિંધના લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ છે એ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવતી હતી. એ વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ હતી એ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. ત્યાર પછી જોઈએ, હાલમાં બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1519માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી એમને પરાજિત કર્યા, પરંતુ એમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ કબજે કરી લીધા, એમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું.
આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. તો હાલની અંદર છે એ બિહાર અને ઝારખંડનો જે વિસ્તાર છે એ વિસ્તારોના એમાંના કેટલાક વિસ્તારોની અંદર 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. એટલે કે ત્યાં ચેર સરદારોનું રાજ્ય હતું, એમનું પ્રભુત્વ હતું ત્યાં. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કર્યો અને એને પરાજિત કર્યા, પણ એને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહોતા. અકબરના જે સેનાપતિ હતા રાજા માનસિંહ, એને ચેર જાતિ ઉપર હુમલો કર્યો અને એમને હરાવ્યા, પરંતુ એનો જે સંપૂર્ણ વિસ્તાર હતો બરોબર એ જીતી શક્યા નહીં. ત્યાર પછી જોઈએ તો ઔરંગઝેબના સમયની અંદર છે એ મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ કબજે કર્યા, પરંતુ એમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું, બરોબર. અને જો અકબર છે એના જે સેનાપતિ હતા માનસિંહ, એને ચેર જાતિના ઉપર હુમલો કર્યો અને એને હરાવ્યા, પરંતુ એને સંપૂર્ણ આધીન બનાવી શક્યા નહીં. પણ એના પછી ઔરંગઝેબનો જે સમય હતો જ્યારે મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ જીતી લીધા અને એમના ઉપર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ, બિહાર અને ઝારખંડ છે બરોબર, તો એ જે વિસ્તાર છે ત્યાં આગળ બે મહત્વની જનજાતિઓ પ્રાચીન સમયની અંદર વસવાટ કરતી હતી, જેનું નામ હતું મુંડા અને સંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. આ જે જાતિ હતી ને એ બિહાર અને ઝારખંડમાં તો વસવાટ કરતી હતી, પણ એ ઉપરાંત ઘણા બધા લોકો છે એ ઓડિશા અને બંગાળમાં પણ રહેતા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. હવે જોઈએ કે બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળની વાત આપણે કરી બરોબર. હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તારો હતા એમાં પણ આવી કેટલીક જનજાતિઓ વસવાટ કરતી હતી, જેવી કે કોળી, બેરાદ અને બીજી ઘણી બધી જનજાતિઓ હતી. અને દક્ષિણ ભારતની અંદર કોરાગા, વેતર, મારવાર અને બીજી ઘણી જનજાતિઓ મોટી સંખ્યામાં અહીંયા વસવાટ કરતી હતી. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. કદાચ તમે આવું નામ સાંભળ્યું હશે, આપણે જે ડાંગ જિલ્લો છે બરોબર છે, તો એ જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આવા ભીલ લોકો આજે પણ વસવાટ કરે છે. તમે લોકોએ કદાચ સાંભળ્યું હશે કે ડાંગી નૃત્ય બરોબર, તો આ પ્રકારના એ નૃત્યો આપણે પ્રવાસ દરમિયાન આવા બધા સ્થળોની મુલાકાત લઈએ છીએ, જેથી કરી અને એમની સંસ્કૃતિ વિશે, એમના નૃત્યો વિશે, એમની બોલી, એમની ભાષા, એની વિશે આપણને પરિચય મળે. તો એ જે લોકો છે એ ભીલ જાતિના લોકો. અને આ જે વનવાસી અને વિચરતી જાતિઓ છે એમાંથી સૌથી અગત્યના જે લોકો છે એ ભીલ જનજાતિના લોકો છે, જે ક્યાં વસવાટ કરે છે તો કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં વસવાટ કરે છે, એટલે કે ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં એમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા. હવે જુઓ કે આ લોકો છે ને એ વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે આપણે એમની ઓળખાણ મેળવી, પરંતુ 16મી સદીના અંત સુધીમાં છે એમાંના ઘણા બધા લોકો છે એ ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા, કે ખેતી માટે કોઈ એક જગ્યાએ આપણે લાંબા સમય સુધી ટકવું પડે અને જમીન આપણી જ્યાં હોય બરોબર, દાખલા તરીકે આપણે ક્યાંય પણ જમીન લઈએ છીએ તો એ જમીનની દેખરેખ માટે પણ આપણે ત્યાં સ્થાયી થવું પડે. તો એવી રીતે 16મી સદીના અંત ભાગમાં આ લોકો છે એ ઘણા ખેડૂતો તરીકે અને ઘણા જમીનદાર તરીકે ત્યાં આગળ સ્થાયી થયા. જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હવે આમાંના કેટલાક કુળ હતા બરોબર છે, એ કઈ પ્રવૃત્તિ કરતા હતા તો કે શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિ કરતા હતા. હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે બરોબર. તો આ પણ એક અત્યારની જાતિ છે બરોબર, કે હાલની અંદર છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ છે ત્યાં આ જનજાતિ એટલે કે ગોંડ લોકોની વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે, તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. તો જુઓ કે ગુજરાતમાં આરાસુર ડુંગર છે, એમનું નામ તમે સાંભળ્યું હશે બરોબર. એ છે તો ગુજરાતમાં આરાસુર ડુંગરથી માંડી બરોબર, આરાસુરથી માંડી અને ડાંગની પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે ત્યાં આવી જનજાતિઓ છે એ લગભગ
4 સદીથી, 4 સદી એટલે 400 વર્ષ આસપાસ, બરોબર, એટલે 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. તો એમણે એમની સંસ્કૃતિ, બરોબર, કે એમની જે સમાજ વ્યવસ્થા છે, એમની સંસ્કૃતિ છે, એમને તો એને સાચવી જ છે, પરંતુ એ લોકો આધુનિક જે સમાજ છે એમની સાથે પણ કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં અહીંયા સુધી જોયું. હવે આગળના વિડીયોમાં વિચરતી અને વિમુક્ત જાતિ વિશે આગળ આપણે અભ્યાસ કરીશું. જય ગુરુદેવ.